કપડાને ધોવા હોય ને, ઉજળા કરવા હોય ને તો જ ધોવાનો પ્રોગ્રામ છે. આને ઉજળા કરવા હોય તો જ ધોવાનો પ્રોગ્રામ છે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ હોતો નથી. સારું શીખવું હોય તો સ્કૂલમાં આગળ ભણવું હોય તો સ્કૂલનો ઉપયોગ કરાય. ગાયડુંની ક્યાંય ટ્યુશન ક્યાંય છે નહીં, ક્યાંય સ્કૂલે નથી, તો ઉગતી નથી ને. આ છે એ તો સારી મોલાદ જોતા હોય તો તમારે વાવણી કરવી પડે, બાકી ખડની વાવણી ન કરવાની હોય, એ તો એની રીતે ઉગતું હોય છે. નહીંતર એક ગામમાં એક એવો બાપો મંત્રી સાહેબ, એ શેરીમાં કોઈથી ગળાય જ નહીં. બોલો, જે એ કોણ આવ્યો ઈ નિકાળ, કૂતરું ન જઈએ કે બોલો, કૂતરું ભૂલથી ઈ શેરીમાં ગળ્યું એટલે કૂતરાને ટાટિયા ગયા, સૂટી લાકડી માર્યો. હમણાં એના છોકરાને કૂતરું કરડી ગયું, એના છોકરાને કૂતરું હડકાયું હતું કૂતરું. એ હડકાયું કૂતરું હતું ને તે કરડી ગયું, તે એને હડકાઈને તો મારી નાખ્યું, પણ શેરીની કૂતરીઓને મીડ્યા મારવા, 3-4 કૂતરીઓ મારી નાખી. કોકે કીધું કે હડકાયું માન નાખ્યો, હવે શું કામ? તાકે આ હોય અને કૂતરા હોય તો હડકાયા થાય ને. લે હવે આવા આવી દાજ બોલો, આવો રીહદાર બાપો. હવે તમને બીજું કહો, કૂતરું આમ લઈ દોડ્યું આવતું હોય તમે છૂટી લાકડી મારો હામી તો આગલા પગ ભાંગે પાછલા. આમ કૂતરું દોડ્યું આવતું હોય તમે છૂટી લાકડી મારો આગલા જ ભાંગે ને. નહીં, આ ભાભો મારે ને તો પાછલા પગ ભાંગે. બોલો શું કામ ખબર? એવી ફરફરતી લાકડી જવા દે, આમ ફરતી ફરતી જતી લાકડી, એ લાકડીનો આગલો શેડો કૂતરાની વાડમાં આવે એટલે કૂતરું પાછું ફરે, પાછા ફેરે ભેગો બીજો શેડો આવે કે નહીં, એ કૂતરાને પાછલા પગ ભાંગી નાખે. પછી તો ગામમાં જે ઢહડાતું કૂતરું નીકળે ને તો ગામના શું કે આ ઓલો બાપો અડી ગયો, આને આ બાપાનો ઘા. એમાં એક દી એનો છોકરો નિમાણો બેઠેલો, આ બાપો જે હતો ને રીહદારા, ગાડું જ બોલતો હતો, સારો શબ્દ કોઈ દી બોલ્યો નહીં, સારા કાર્યક્રમમાં કોઈ દી ગયો નહીં, ક્યાંય જવાનું જ નહીં. એમાં એક દી એનો દીકરો નિમાણો બેઠેલો, તેના દીકરાને કોકે પૂછ્યું, ઓલો છોકરો હાવ ઉદાસ બેઠો હતો, તે પૂછ્યું કે કેમ ભાઈ હાવ ઉદાસ છો? તો ઓલો ધીમે ધીમે કે મારા બાપા ગુજરી ગયા. હે કે મારા બાપા ગુજરી ગયા. ગામના કે તારા બાપે પહેલી વાર એક સારું કામ કર્યું, જે ગુજરી ગયો ને, ગુજરી ગયો એ સારું થયું. જીવન એવું ન જીવવું કે આપણી ગેરહાજરી બીજાને આનંદ કરાવે, જીવન એવું જીવજો કે તમારી ગેરહાજરી બીજાની પીડા કરાવે. ભલા માણા મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, બાકી નથી અબળકો હવે જીવનમાં. 2-4 કામ સારા થાય તો ઘણું છે, અને લવલેશ મોતનો ડર હવે મુજને નહીં સતાવે. મોતની બીક કોને ન લાગે કે જે હારું જીવીને ગયો હોય કે વયા ગયા પછી આ ગામ મને ભૂલવાનું નથી. સરદાર વલ્લભભાઈ પટેલ યુગો યુગ સુધી એ લોખંડી પુરુષની દુનિયા યાદ કરવાની, એની હાજરી વખતે જ વખાણ થાય એવું નહીં. હારા વખાણ કરવા હોય ને સાહેબ બહુ સારું જીવવું પડે, બાકી વખાણ સાંભળવા માટે એકવાર બેહણાની રાહ જોવી પડે છે. પોતાના વખાણ સાંભળવા હોય ને તો બેહણાની રાહ જોવી પડે, પણ જીવતા જીવતા જે વખાણ કરતા હોય ને એ જીવનનું, એ માણસનું જીવન કંઈક જુદું હોય. પણ હવે જોજો, આ બાપો ગુજરી ગયો ને, આ જોક્સ પૂરો નથી થયો. એ બાપો ગુજરી ગયો પછી એ જ્યારે ગુજરતો હતો ને, છેલ્લા પોઈન્ટ ઉપર હતો ને, છેલ્લા પોઈન્ટ ઉપર હજી બોલી શકતો હતો, ત્યાં 4 દીકરા, લોભીનું ઝાડું પાછો આ બાપો, 4 દીકરાને માથા ઉપર ઉભા થાય, ફોન કરી દીધા કે આવો બાપા હીકુ લે છે. એટલે છોકરા 4 આવી ગયા. મોટો દીકરો ક્યાં છે કે આ તમારી માથે ઉભો, એથી નાનો કે ડાબી સાઈડ, અહીંયા 2 અહીંયા, ઓલા 2 ઝીણકા આમાં પગ પાસે ઉભા. સારે અહીંયા છે કે હા, તો દુકાને કોણ છે? હા ભાઈ ઘડીક હલન ચલન ઓછું કરજો, ઘડીક બધા બેસી જાવ ને પછી તમારું એકારે માહિતી લઈ લઉં. નહીં તો મને વાતું કરવી ને એટલે મને થોડુંક ગામ તમારું, તમે હું બહારથી આવ્યો, હલો શું થાય ખબર? 140ની સ્પીડમાં જતા ને ઓશિકા ફાટક પડે તો ફાટકમાં જવા દે, હેઠી જવા દે, બ્રેક તો પછી લાગે નહીં કાંઈ. હાવ એટલે વાત હાલતી હોય ને એટલે મને થોડુંક ઓલું થાય.
ગાવાનું હોય ને તો તમે રૂપિયા નાખો ઊભા થાવ એ ત્યારે જરૂરી હોય, કારણ કે અમારી પાસે સામે બે પંક્તિ પડી હોય કે આની પછી આ જ ગાવાની છે એમ, અને કાંઈ ભૂલાઈ જાય તો ઘડીક તબલાનું એ બેન્જો હકેલી લે. પણ આમાં તો મારે વૈષ્ણવ એમ ન કહે ચાલો ઘડીક વગાડો, એ તો કાંઈ આવે નહીં. પણ બાપો મરણ પથારીએ પડેલો ને એટલો લોભ હોય છે ને તે દુકાન સાંભળતી હોય, દુકાન ભેગા થાવ અહીંયા મારી માથે ઊભા થાય. એટલે મોટા દીકરાએ કીધું કે અમે દુકાને જાવું, પણ આ તમે આ છેલ્લી વિકેટ શું હા અને છેલ્લો જ દડો રમવાનો છે, એટલે ઘડીક ભગવાનનું નામ લ્યો બાપા. હાશી વાત બેટા, જો અંત વખતે સહેજ વળાક આવી જાય ને તો જીવન જીવવાની બહુ મજા આવે. સાચી વાત બેટા, તમે સાચી વાત કરી, ખરેખર હું હવે વયો જવાનો છું, પણ મારા ગયા પછી મારા દીકરા હોવ ને તો એક કામ કરજો, ગામમાં એવા કામ કરજો, આ ગામનું ઋણ મારા ઉપર છે. હું ગમે એવું મેં વર્તન કર્યું, ગમે એવી ગાળો બોલ્યો તો એ ગામે કોઈ દી મારું અપમાન નથી કર્યું. આ ગામે મને આખી અણીએ જીવવા દીધો, કોઈએ મને પાછો ન વાળ્યો, કોઈએ મને તુકારો ન કર્યો. આ ગામે મારી ઇજ્જત બહુ કરી છે. પણ મારા ગયા પછી એવું, જો શબ્દમાં ધ્યાન આપજો, વાત એ નહીં હોય, મારા ગયા પછી ગામમાં એવા કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આનો બાપો હારો હતો. હવે આમાં વાટા પ્લાસ્ટર થાય, તમારા માટે તમારે જ કામ કરવું પડે સાહેબ. છોકરાએ કીધું કાંઈ વાંધો નહીં બાપા, તમે તમ નીકળો, હવે તમે નીકળો, પછી તમારી પાસે અમે ધુબાકો ન કરાવી તો કહેજો. એ બાપો ગુજરી ગયો, છોકરાએ એની પાછળ 12મું 13મું એનું જે થતું એ બધું તર્પણ બર્પણ બધું કરી નાખ્યું. પછી ચારેય ભાઈઓ બેઠા કે બાપા આપણને કહેતા ગયા ગામમાં એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ બહુ સારો હતો. તો હલો આપણે આમ જો ગામમાં ગામ ધોવાડો બંધ, જેટલા મંદિરો છે એની અંદર દાન, ગામની તમામ બેન દીકરીઓને બોલાવી અને એ દીકરીઓને એમ કહેવાય કે આપણે દાન આપીએ, એ ભાગવત કથા કરીએ, રામ કથા કરીએ, રાચે માયાભાઈનો ડાયરો રાખીએ અને ધુબાકો કરીએ, એટલે ગામમાં ડંકો વાગી જાય. એટલે નાના ભાઈ એટલું બોલ્યો, મોટા ભાઈ એમાં બાપાનો હારા થાય, હે આવું કરીએ ને તો બાપાનો હારા થાય. કે કેમ? તો ગામ એમ વાતું કરે ભલે એનો બાપો ગમે એવો હતો પણ છોકરા હારા, છોકરાએ સારું કર્યું, પણ બાપુજીએ તો એવું કીધું કે હું હારો કહેવાવો જોવે, બાપા હારા કહેવાવા જોવે. તા મોટા ભાઈ કે તો કાંઈ પ્રોગ્રામ કરવાની જરૂર નથી. કે તો કે બાપા જ ખાલી ગાળું દેતા ને કે હા આપણે લાકડીઓ જો. અરે ભાઈ શારેય દીકરા દિયા છે મેં બબે કોથળી પી અને ઊભી બજારે ગામમાં નીકળ્યો, બબે કટકા ગાળ્યું બોલે, હામો બોલે ને બબે લાકડીઓ નાખે. આખું ગામ કહેતું થઈ ગયું આની કરતા આનો બાપ હારો હતો. હા 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 સાહેબ, જીવનમાં કોઈના હરીફ ન બનીએ, કોઈને આપણો હરીફ ન સમજીએ. જેણે જેટલા એની ફર પ્રમાણે આપ્યા, પણ આપણે ભેગા થઈને કર્યું છે. ઓલે એટલે આપ્યા એમ નહીં, આપણે આપ્યા છે, આપણે એટલું કર્યું છે. આ ભેગા થઈને જે કરતા થાય ને તો વાંધો નથી. બાકી આમ જો સમાજ જેટલા વડીલો હોય ને વધારે ખબર હોય સાહેબ. આપણે ગુજરાત છે ને, ગુજરાતી આપણે એટલે ભોળાય તે. હા, એક બાપા બેઠેલા બસમાં, એમાં એક જુવાન ચડ્યો બસમાં, ઘણી સીટો ખાલી હતી, પણ બાપા બેઠેલા ને એ બાપા પાસે ઓલો છોકરો આવ્યો, નમસ્તે અંકલ, નમસ્તે બાપા, નમસ્તે બેટા. એટલો વિવેક દેખાડ્યો ને તો બાપાને થયું ક્યાં વાત હે, યુવાનોની અંદર શિક્ષણ તો આવ્યું છે પણ કેળવણી ગઈ નથી, સંસ્કાર છે. નમસ્તે બેટા, પ્લીઝ બાપા બેસો આપની પાસે, જગ્યા ઘણી ખાલી છે પણ આપની પાસે બેસીએ તો વડીલ પાસે બેસીએ તો સારા વિચાર મળે. બાપા બોથું ખાય, અરે બેટા આવી જા આવી જા. અને છોકરો મળ્યો વાતો કરવા, અરે બાપા તમારી પાસે બેસવાનું મળ્યું, અમને સંસ્કારની વાતો મળશે. એમાં કંડક્ટર આવ્યો ટિકિટ લેવા, તા તો છોકરા શું કીધું, નહીં અમે યુવાનો બેઠા હોય ને બાપા પાસે ટિકિટ ન લેવાય. એમ કરીને ગળગળો થઈ ગયો. વડીલ આપને જોયા ને તમારી પાસે બેસવાની ઈચ્છા એ માટે થઈ. 15 વર્ષ પહેલા મારા પિતાજી ગુજરી ગયા, આપને જોયા તો મારા બાપુજીના દર્શન થયા, એટલે આપની પાસે બેઠો. અને આવા જુવાન છોકરા બેઠા હોય અને બાપ જેવા વડીલને ટિકિટ લેવાય, તા તો બાપા હાવ ઓગળી ગયા, ક્યાં વાત હે, કેટલા સંસ્કાર છે. ટિકિટ છોકરે લઈ લીધી. આગળનું સ્ટેશન આવ્યું ને તે છોકરો ઉતરી ગયો,
છોકરો ઉતરી ગયો ને ત્યારે ખબર પડી કે ખીસું ઉપાડતો ગયો બાપાનું. ખીસું ગોબા ઉપાડી લીધો. બોલો, બાપાએ આમ ખિસ્સા માથે મારો દીકરો બાપા બાપા કેમ ખિસ્સામાં હાથ નાખી ગયો. ભેગો થાય અને ઠપાટ ન મારું તો કાંઈ નહીં. આવી રીતે વડીલોને છેતરો. થોડોક સમય ગયો ને પાછો ભેગો થઈ ગયો. તા તો બાપાને જોઈ ગયો ને તા તો આગાવો, બાપા જરૂર હતી એટલે લીધા. બાપા મારો જરૂર હતી. અને બાપના ખિસ્સામાં બાપ પાસેથી થોડા પૂછીને લેવાના હોય. બાપા લે, તમે મારા પિતા સમાન છો, બાપને થોડું દીકરાને પૂછવાનું હોય. અને ખાસ જરૂર હતી ને બાપા એટલે લીધા. એમ કરીને બધ ભરી રોવા મળ્યો. બાપાને બધ ભરી ગયો. તો બાપા કે બસ બેટા, મને ખબર હતી તારામાં સંસ્કાર બોલે છે, મને ખબર જ હોય. બાપા દૂધે ધોઈને પાછા આપી દે. નો આપું તો ગુગલો નહીં. અરે બેટા, તારે ફેર થાય ત્યારે આપજે, કાંઈ વાંધો નહીં બેટા, મૂકી દે. મૂકીને હાલતો છો. પછી ખબર પડી ડોકમાં દોરો ઉતાપડતો ગયો. બોલો, હા હા હા. અને પછી તો બાપાને થયું કે આ વખતે ભેગો થઈને જો ભડાકે ન દઉં ને તો બાપલો નહીં હો. 15 દી માથેલી થયા પાછો ભેગો થઈ ગયો. બાપાના દીકરા, બાપા જરૂર હોય તો લીધું. બાપા મારા ઘરમાં રોકડ રકમ નહોતી, પણ તમારા ક્યાં સુકનના પૈસા મારા ઘરમાં આવ્યા. અને બાપા આજ હું એટલો બધો સમૃદ્ધ થઈ ગયો. આલ્યો તમારો ચેન, આલ્યો તમારા પૈસા. બાપા એ પૈસાનું મેં કામ કરી લીધું. થોડાક ઘટતા હતા એટલે બાપની ડોકમાં લઈ લેવાનું હોય, થોડું છોકરાને પૂછવાનું હોય. એટલે મેં તમારો ચેન એક જગ્યાએ મૂક્યો, એમાંથી થોડાક પૈસા ઉપાડ્યા અને પાછા એ ધંધામાં નાખ્યા. મને સરસ વળતર મળ્યું. એટલે હવે માજરને અહીંયા ચેન મૂકેલો હતો એ મેં લઈ લીધો પાછો. અને અત્યારે ઘરનું બહુ સરસ બાપા આપના આશીર્વાદથી ખૂબ સરસ ગોઠવાઈ ગયું છે. આલ્યો તમારા રૂપિયા, આલ્યો તમારો ચેન. તા તો બાપા કે શાબાશ દીકરા, વાહ, મને ખબર હતી સંસ્કાર બોલે બોલે અને બોલે. તારા કુળના સંસ્કાર છે બેટા, ધન્યવાદ. પણ બાપા એક કામ આજ કરશો. બોલ બેટા, મારી સાથે કેવલ જમો. આજે મારે તમને હોટલમાં જમાડવા છે. અરે બેટા હું ના પડું, જમવામાં કઈ બોલું હોય. બાપાને જમવા લઈ ગયો મારો દીકરો. બોલો, જમાડીને જે બાપા ભાત ખાતા હતા અને ત્યાં ઉભો છો. બાપા થોડુંક કામ આવ્યું છે એટલે હું નીકળું છું. જય માતાજી બાપુ. બાપા છોકરો નીકળી ગયો. 21 જણાનું બિલ આવ્યું મુખવાસ સાથે. અરે ભાઈ ઓલા ભાઈએ નથી આપ્યું. કયો ભાઈ? આમ જોયું ને તો ગ્રાઉન્ડમાં બાપાની ગાડી ની ખિસ્સામાં સાવી શીખતો ગયો, 4 વ્હીલ મર્સિડીઝ લઈને વયો ગયો. બોલો, હા 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 હા. એમાં ગુજરાત છે ભાઈ. આપણું ગુજરાત છે ને, ગુજરાતની અંદર આપણી એવડી તાકાત છે કે કોકના ભોળપમાં આવી પણ જાય છે અને આવા ભોળવનાર કોક પણ નીકળે છે. જેટલી મતી, જેટલા માણસો એટલી અલગ અલગ મતી હોય છે. આપણો ગુજરાતી એક મુંબઈ ગયો, મુંબઈ બેંકમાં મહારાષ્ટ્ર, કે 50,000 રૂપિયા લોન લેવી છે. કેટલી? 50,000. એટલે બેંકમાંથી પૂછ્યું કે મોર્ગેજમાં કોઈ આપો? તમે કહે શું મોર્ગેજમાં શું આપો છો? જમીન, દુકાન, મકાન કાંઈ? કે ના કાંઈ નહીં. જો બહાર મર્સિડીઝ પડી ને, આ એના પેપર, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ, એના જ નામે ગાડી. અને પાછું કે મેનેજરને એવું કીધું કે મોર્ગેજમાં નહીં, ગાડી જ અહીંયા મૂકતો જાઉં છું. જ્યાં સુધી 50,000 રૂપિયા ન ભરું ત્યાં સુધી ગાડી તમારા ગેરેજમાં રહેશે બેંકને અત્યારે જ રાખવાની. હવે મર્સિડીઝ હાટું માથે 50,000 એટલે એમાં કંઈ બેંક ના પાડે. તરત પેપરો જોઈ લીધા, એનું આઈડી, આ ભાઈના જ નામની ગાડી છે. તરત પેપર થઈ ગયા. જ્યાં સહી કરવાની હતી 21 જગ્યાએ સહી શીખી નાખી. 50,000 લઈને ઓલો વયો ગયો ગાડી બેંકના ગેરેજમાં. પણ બેંક મેનેજરને રાચે સાહેબ નીંદર ન આવે. હાલે લે, જેની પાસે મર્સિડીઝ ગાડી હોય એને 50,000ની જરૂર પડી કેમ? હારી ઓરિજિનલ તો હશે ને, ચાઇનાની તો નહીં હોય ને. આપણે ચાઇનાના વડાપ્રધાન નહોતા આવ્યા તો આપણા વડીલો વાતો કરતા હતા 2 જણા. એ કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા તા, બોલો કે ઓરિજિનલ કેદી આવશે? એ માણસે રાતે તમને આમ જો કોમ્પ્યુટર ઉપર બેઠા હો, લેપટોપ ખોલ્યું,
ગાડીના નંબર નાખ્યા તો જે શોરૂમમાંથી નીકળે છે એ શોરૂમનું આ માણસના કાયદેસરનું કે હારી છે કમ્પ્લેટ. પણ એને જેને મર્સિડીઝ ગાડી એને 50,000ની જરૂર પડી કે બોલો 1 મહિને આવ્યો. મહિને આવીને કીધું કે આલ્યો આ 50,000 રૂપિયા, 2500 રૂપિયા વ્યાજ, આ તમારા 1000 રૂપિયા પેપરનો ખર્ચો, 1200 રૂપિયા, આ બધું કમ્પ્લીટ. નો ડ્યુ સર્ટિફિકેટ કાઢી દીધું, પેપર આપી દીધા, પૈસા જમા લઈ લીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું ચા પીશો કે હા. ચા પાઈને કે 1 મહિનાથી હું તો હોઉં ને મારા બાપના સમજે કે હું તો મેં સોયા નહીં હું ભૈયા. તો બોલો કે હું ક્યાં હું તો એમ નહીં. મને તમે એટલું કહો કે તમારા ઘરની મર્સિડીઝ ગાડી એ તમે કેસ વ્હાઈટ પૈસે લીધેલી તો તમે કવડી પાલટી હશો. મેં બધું ચેક કરી લીધું. તો બોલો કે પણ એમાં તમારે ઊંડાણમાં જવાની શું જરૂર હતી? તમારે લોન પૂરતું રાખવું છે, લોન પૂરતું રાખવું. પણ મને એ કે તને 50,000ની જરૂર પડી કેમ? તાકે ઈ હાટું તો તારે દીકરા ગુજરાતમાં જન્મ લેવો પડે. ઓલો કે ભાઈ હું જન્મ લઉં મોટો થાવ ને જાણું તો ભૂલાઈ જાય, પણ અત્યારે કેડી મારા બાપ. એ કે સાહેબ એવું કાંઈ નથી, મારે 1 મહિનો અમેરિકા જવું છે. તો એરપોર્ટની અંદર ગાડી મૂકીએ પાર્કિંગમાં તો એ પર ડે ના 700 રૂપિયા ચાર્જ. તો 21,000 રૂપિયા જેવું તો એનો ચાર્જ લાગે. 21,000 જ થાય ને. હું ભણતો તેથી ગણિતમાં હું નાપાસ બહુ થતો. 21,000 ચાર્જ થતો હતો. એમાંય પાછી નો ગેરંટી, જવાબદારી કાંઈ નહીં. પાછું અહીંયા કોઈ એવો મારો મિત્ર નહોતો કે એના ઘરે હું ગાડી મૂકી શકું. ઓલા 21 એટલા 1000 રૂપિયા જાય, 21,000 એમાં ગેરંટી નહીં. ધ્યાન આપણું અહીંયા ના રહે, ગાડી બરાબર છે અહીંયા. એને બદલે તમે 50,000 રૂપિયા વાપરવા આપો અને આખો મહિનો અમારી ગાડીનું ધ્યાન રાખો, ધંધો આજ કરાય ને. એટલે બોલે તેદુનું નક્કી કર્યું કે ગાડી ઉપર લોન નહીં. એક જણો બેંકમાં જો એ કે લગ્ન માટેની લોન આપો છો? લગ્ન કરવા માટે તમે બંગલા માટે, મકાન માટે લોન આપો છો, જમીન માટે લોન આપો છો, ફેક્ટરી માટે લોન આપો છો, તો લગ્ન માટે લોન આપો. ઓલો મેનેજર કે એવી લોન ન હોય, લગ્નની લોન હોય. તા તો ઓલો શું કે અમારે બીજા લોકોની સાથે કેમ સરખામણીમાં ઊભું રહી શકવું, અમારે લગ્ન સારી રીતે કરવા કે નહીં? કે પણ તારા બાપ લોન લઈને થોડા લગ્ન કરા? અરે ભાઈ આપો ને યાર. એટલે મેનેજરે કીધું હા ભાઈ લગ્નમાં લોન ન મળે, લગ્ન ઉપર. મકાન માટે આવીએ, ફેક્ટરીઓ માટે આપીએ. પણ તમને વાંધો શું? એટલે મેનેજરે કીધું કે તમે મકાન માટે લોન લીધી હોય અને એ ટાઈમ ટુ ટાઈમ ન ભરો તો મકાન છે બેંક કબજો કરે. ક્લિયર છે? તરત સમજી જાય. તમે 4 વ્હીલ લીધી હોય કે કોઈ પણ વાહન ખરીદ્યું હોય લોન થી અને હપ્તા ન ભરો તો બેંક ખેંચી જાય. મેનેજર ક્યાં થાય કે નહીં? લગ્નમાં શું કરવાનું કયો? કઈ રીતે મારે લોન દેવી? તો ઓલો બેઠો બેઠો શું કે છોકરા લઈ જાયજો, તમ તારે છોકરા લઈ જાયજો. લે એટલે તારા છોકરા હાટું બેંક ઉપર બનાવ્યા. સાહેબ આ દેશ છે ને શક્તિનો ઉપાસક દેશ. આજ ભાઈબીજ નો તહેવાર અને એમાંય માં ઉમિયા અને જ્યાં માં બહુસર બિરાજે છે એ પલિયડ ગામમાં તમે આવો રૂડો કાર્યક્રમ રાખ્યો છે. સાહેબ આ ધરતીના માણસોએ જેવા તેવા માતાજીને પસંદ નથી કર્યા, જેવા તેવા ભગવાનને પસંદ નથી કર્યા. તમે આપણી માતાજીઓ જો તો 20 ભુજાળી સિંહ ઉપર સવાર હોય, એક એક શસ્ત્ર એના હાથમાં હોય. જ્યારે જ્યારે કોઈ પણ નર અથવા નારી, દેવ અથવા દેવી, શિવ અથવા શક્તિ, એને જ્યારે ચેલેન્જ મારી છે ને એ વ્યક્તિને હજી સુધી કોઈ પછી અટકાવી નથી શક્યું. સાહેબ રક્તબીજને રોળવા માટે જેથી ચંડી નીકળી તેથી એક હાથમાં ખપર અને એક હાથમાં ખડગ, અને ત્યારે રક્તબીજે એટલું કીધું કે તારી તાકાત નથી કે તું મને મારી શકે. મારું એક લોહીનું ટીપું ધરતીમાં પડે તો 1,000 રક્તબીજ ઉભા થાય.
અને ત્યારે એ જગદંબાને જવાબ આપ્યો હતો જગદંબાએ કે તારા લોહીનું ટીપું હેઠું પડવા દઉં તો તું બીજો ઊભો થા ને, હું આ દેશની શક્તિ છું. કે પણ તારા એટલે એવા ખપરમાં મારું લોહી હમાય ક્યાંથી? અને તેદી ચંડી બોલી દે કે રક્તબીજ તને આ ખપર લાગે, બાકી દરિયો આમાં વયો જાય અને તોય અધૂરું રહે ને, ઈ ચંડીનું ખપર છે ભલા માણા. અને માં બહુચર પાસે એક કુકડાનું બચ્ચું પ્રાર્થના કરે. કલ્પના તો કરો યાર, એક કુકડાનું એના માવતરને ઓલા સૈનિકોએ મારી નાખેલા, કુકડાઓને મારી અને બાદશાહના માણસોએ એમ કહેવાય કે કુકડાનું ભોજન કરી ગયેલા. અને એમાં કુકડીનું બચ્ચું જગદંબાના ચરણે જાય, પ્રાર્થના કરે, લીપાઈ ગયું આડું. મોતની બીક કોને નો લાગે સાહેબ? તમે એક પક્ષીને કાકરાનો કા કરો તો ફફડાટી કરતા ઉડી જાય. શું કામ? ભય લાગે છે. પેલા તો ભગવતીનો આભાર માનજો, કુળદેવીનો આભાર માનજો કે તમે અમને માનવ બનાવ્યા છે. માનવ સિવાય એક પણ જીવ નિર્ભય નથી. ભલે હાવજ છે ગાંડી ગીરનો, પણ એ પાણી પીવે તો 10 દિશે એમ જોયા કરે, કોઈ આવી તો નથી જતું ને. ખાતા હોય તો તમને કહું, ચકલી ચણતું હોય તોય તે બધી બાજુ જોયા કરે કે કઈ બિલાડું આવી નથી જતું ને, કોઈ કાકરો તો નથી મારતું ને. એક ખાતી વખતે પણ એને હક નથી, અને માળામાં ક્ષણિક પૂરતું એને હક નથી, કોઈક મારી તો નહીં નાખે ને. એક માનવ બેઠો બેઠો ભાવ દેતો દેતો જમી શકે છે, નિર્ભય છે. અને હવે તો હાવ નિર્ભય છે સાહેબ. ડોકમાં ઘરેણા ન હમાતા હોય એવા ઘરેણા પહેરી અને મારી દીકરીઓ અંબાજી કોઈ જાતી હોય, કોઈ ઊંઝા હાલીને જાતી હોય, અને રાતના 1 વાગે હાલી જતી. કોઈના બાપની તાકાત છે ભલા માણા કોઈ ઊંચી નજર કરીને જોઈ શકે છે? નિર્ભય છીએ અત્યારે. જરૂરી છે. વાત એટલી છે, ભગવાને આપણને માણસ બનાવ્યા છે. કુકડીનું બચ્ચું કકળાટ મળ્યું કરવા બહુચર પાસે, અને એ બહુચર એમ કહેતી હોય કે કુકડા કપાઈ ગયા છે, રંધાઈ ગયા છે, પેટમાં વયા ગયા, અને જો પેટ ફાડી ફાડીને બારા ન કઢાવું તો હું બહુચરા નહીં, કુકડિયા ભોજન કિયા તળિયા તાવા માય. અને બોલાય વાય તે માણસોના પેટમાં કુકડા બોલાવરાય, અને પેટ ફાડી ફાડી અને કુકડા બારા નીકળ્યા. આ વાત કરીએ તો વિજ્ઞાન નો સાચું માને, પણ આ દેશ છે ને એ ચમત્કારનો દેશ છે. જે નાસા કંપની અમેરિકાની ન કરી શકે ને, એ ભારત વર્ષનું સ્થિર સ્થાન ક્યારે કરી નાખે, એ શંકાનું સ્થાન ન રાખવું ભલા માણા. એ હકીકત જ હોય, એમાં કોઈ શંકા ન હોય.